વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં જઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ચૂંટણી માટે લોકસંપર્ક કરી રહ્યા છે। ત્યારે આજે વોર્ડ નંબર 8માં પણ ચારેય ઉમેદવારો દ્વારા ભવ્ય એક લોકસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે તેઓ વડીવાડી ગામ ખાતે પહોંચી મતદારોને મળી રહ્યા છે। આ ચૂંટણી ફેરણીમાં ધારાસભ્ય કેવી રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે મતદારોએ તેમનું પુષ્પહારથી ભવ્ય સ્વાગત કરી જીતના આશીર્વાદ પણ આપ્યા છે। આજે અમે વોર્ડ નંબર 8ના વડીવાડી વિસ્તાર તથા અલકાપુરી વિસ્તારમાં ડોર ટુ ડોર ફેરણી કરવા જઈ રહ્યા છીએ અમારા સાથી કેન્ડિડેટ સાથે, અને ખૂબ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે, કેમ કે પબ્લિકને પણ ખબર છે કે વોટ વિકાસના કામ માટે આપવામાં આવે છે, નહીં કે પાવભાજી ખાવા માટે। એટલા માટે અમને વિશ્વાસ છે કે અમે સારી એવી લીડથી આખી પેનલ જીત મેળવીશું। અમે અત્યારે જનસંપર્ક ફેરણીમાં નીકળ્યા છે ચારો ઉમેદવારો સાથે, અને વડીવાડી ગામમાં અત્યારે છે હાલમાં, અને વડીવાડી ગામના લોકોનો હર્ષોલ્લાસ ને લાગણી જોઈને અમને એવું લાગ્યું કે અમારો ભવ્ય વિજય થશે, અને વડીવાડી ગામ પૂરેપૂરું અમારી સાથે છે। એ લોકો જનતા અમને સામેથી પ્રતિસાદ આપી રહી છે, સારો પ્રતિસાદ આપી રહી છે। આજરોજ અમે વડીવાડીથી ચૂંટણી પ્રચાર ફેરણીનો પ્રારંભ કર્યો છે। અહીંથી અમે લોકો જેતલપુર હરિપુરા સુધીની અમારી ફેરણી છે। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકરોની પાર્ટી છે, અને કાર્યકરોની પાર્ટીમાં તમે આ જોઈ રહ્યા છો કે અમારી સાથે અમારા સૌ કાર્યકરો ભેગા મળી અને અમે લોકો ચૂંટણી પ્રચાર કરીએ છીએ, અને જેમ જેમ દિવસ નજીક આવતો જાય છે એમ લોકોનો ઉત્સાહ અને ઉમંગ વધારે થતો જાય છે। અને 26 તારીખે મને બરાબર યાદ છે, અને બરાબર હું એવી રીતે કહેવા માગું છું કે 26 તારીખે લોકો ભરપૂર પ્રેમ અમારો છે એને ઉપસાવશે, અને બહુ જ બહુમતીથી અમને લોકોને જીતાડશે। અમે વડીવાડી ગામમાં આજે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। હર હંમેશની જેમ આજે પણ વડીવાડીના રહીશો અમારી સાથે છે। તેઓ કહે છે અમે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડીશું। વોર્ડ નંબર 8ના તમામ ચાર ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીને વિરોધ પક્ષને એક કરારો તમાચો મારશે। એ લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ, ઠેર ઠેર લોકો સ્વાગત પણ કરી રહ્યા છે, અને ફેરણીની અંદર લોકોને મળ્યા છે। અમે એમને જ્યારે કે આ વડીવાડી ગામમાં જે આ રોડ પર આપણે ચાલી રહ્યા છે, આ રોડનું કાર્પેટિંગ કામ પણ આ 5 વર્ષમાં થયું છે। એની પહેલાં અહીંયા ગટર લાઈન નખાઈ છે, અને છેવાડાના માનવી સુધી ગામની અંદર પણ કેવી રીતે વિકાસના ફળ પહોંચે એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે। આના સિવાય પણ જે રાતની ગ્રુપ મિટિંગો અને મોટી મિટિંગો થઈ રહી છે, આ મોટી મિટિંગોની અંદર પણ 300-400 ને એનાથી વધુ એક જગ્યા પર આજે પણ 4 થી 5 જગ્યા પર મિટિંગ છે, તો આનાથી પણ એક બહોળો પ્રતિસાદ દરેક જગ્યા પર ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે। જે જગ્યા પર ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે, અને સોસાયટી હોય, મોટા વિસ્તારો હોય, આ દરેક જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લોકોના પ્રશ્નો લઈને અમારી પાસે આવ્યા છે। લોકો રજૂઆત પણ કરે છે, કદાચ લોકો કોઈ ચાલુ ફેરણીએ રજૂઆત કરે તો અમે એને શાંતિથી સાંભળીએ છીએ, અને એની આ રજૂઆતો ચૂંટણી પછી અમે ઉકેલ લાવી દઈશું। તો આવી તમામ પ્રક્રિયા કરીને આજે ઓવરઓલ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું જે રીતે વ્યાપ આખા શહેરમાં છે, અને મને ચોક્કસ વિશ્વાસ છે કે કોંગ્રેસ એ પાછળની મેળવેલી સીટ કરતાં પણ ઓછી સીટ મેળવવાની છે। 26 તારીખે મોટી સંખ્યામાં નાગરિકોએ મતદાન કરવા માટે આવવું જોઈએ। કોઈના પણ જે નાના મોટા પ્રશ્નો હોય છે, રોડ, રસ્તા, ગટર, પાણી, આ બધાના જ પ્રશ્નનું સોલ્યુશન એક કોર્પોરેટર કરતો હોય છે, અને જ્યારે કોર્પોરેશનમાં ઇલેક્શન હોય તો લોકોએ સામેથી વોટ કરીને આવા પ્રતિનિધિઓ જે સારું કામ કરે છે એને ચૂકવા જોઈએ, એવી જ હું લોકોને નમ્ર વિનંતી કરું છું। સાચી પાર્ટી, સારા વ્યક્તિઓને વોટ આપવો જોઈએ, કોઈ પ્રલોભન, કોઈ જૂઠા વાદામાં લોકોએ ફસાવવું જોઈએ નહીં, જે કામ કરે છે એને વોટ આપવો જોઈએ।